પુષ્ટિ સંહિતા ભાગ 2 પાના નંબર 104 પાચાભાઈ અને કશળદાસ બંને ભગવદ વાર્તા કરી રહ્યા છે. એમાં અગાઉ એક કવત આવે છે. વિનોદરાય પાસેથી કવત સાંભળીને કશળદાસ બોલ્યા, વિનોદરાય, તમે પણ ઘણા ગૂઢ છો. એક એક પ્રસંગે તમારી વાણી પ્રગટ કરતા રહ્યો છો. તો પ્રભુજીના જશનો વિસ્તાર કેટલો કોણે કોણે કર્યો છે એના અનુભવની પણ સાથે સાથે જાણ થાય છે. ઘણા અનુભવી ભગવતી થઈ ગયા. તે તો જ્યારે પ્રસંગ નીકળે ને ત્યારે સાચી જાણ પડે, એ સિવાય હાથ ન લાગે. આના અનુસંધાને હવે આગળ આપણે આજે નાની વાતમાં લેવાનું છે કે પાચા બાબાએ કહ્યું, કશળદાસ, એમ જ હોય. માર્ગનું રહસ્ય જેની તેની પાસે ન ખોલાય. તેના અધિકારી રસિયા માલમી હોય તો વાત પ્રસંગ કરાય, નહીં તો ફોગટ ફૂસકા ખાંડવા જેવું થાય. જ્ઞાન માર્ગનું જ્ઞાન પચતું નથી તો ભક્તિ માર્ગનું જ્ઞાન અને એનો ભાવ ક્યાંથી પચે? ભક્તિ માર્ગમાં પ્રેમ વિના પચી મરે તોય હાથ ન લાગે. તે તેની સાખી એક છે તે કહું. પાચા બાબા સાખી બોલે છે કે કા સબસે સમજું ભલો, કા મૂરખ અનજાન, અધકચરો સબસે બુરો, ફટ્યો દૂધ સમાન. પાચા બાબાએ કહ્યું, કશળદાસ, કાં તો જ્ઞાની સમજુ સર્વથી સારો અને કાં તો ભોળો ભાવવાળો વિશ્વાસુ સારો. જેને એક વાતનો વિશ્વાસ હોય છે એ સારો, પણ જે અધકચરો છે, જે કાંઈ જાણતો નથી છતાં એમ માને છે કે હું જ બધું જાણું છું, મને બધી જ વાતની ખબર પડે છે, એવું મિથ્યા અભિમાન રાખે, જે કોઈ વાત પ્રસંગને તે સમજતો જ નથી, જેથી તે કોઈ કામનો નથી. જેમ ફાટી ગયેલું દૂધ કંઈ કામમાં ન આવે તેને તો બહાર જ ફેંકી દેવું પડે, તેવી સ્થિતિ અજકતરા માણસની છે. તેની સાથે ફોગટ વાદ વિવાદથી કહેનારાના ભાવની હાનિ થાય. માટે અનુભવીના પ્રસંગ તો અનુભવી જન પાસે જ કરાય. આ તો ભગવદ લીલા રસનો અમૃત સાગર છે, તેનું પાન અધિકારી જીવ જ કરી શકે. અનધિકારીને કહેવાથી રસ કોહવાઈ જાય. ભગવદ લીલા રસ અમૃત સમાન છે. જેમ શેરડીમાંથી બે પદાર્થ ઉત્પન્ન થાય, એક ગોળ અને બીજી મિશ્રી. મિશ્રી દૂધમાં પધરાવાથી એનો અનેરો સ્વાદ આવે અને ગોળ દૂધમાં ન નખાય. નાખીએ તો દૂધનો અમૃત સ્વાદ બગડી જાય અને દૂધને અપવિત્ર કરે. બંને પદાર્થ શેરડીમાંથી નીપજ્યા છે, છતાં ગુણમાં ભેદ છે, એમાં અધિકારમાં પણ ભેદ છે. ઉત્તમ અધિકારી પાસે અનુભવીના પ્રસંગ કહેવાય, તેમાં રસાસ્વાદ આવે, અને અનધિકારીને કહેવાથી દૂધ ગોળ જેવી દશા થાય, ભગવદ રસ છોવાઈ જાય. કૃષ્ણ ભટ્ટે આખ્યાનમાં સાચું કહી દીધું છે કે કૃષ્ણ ગોપેન્દ્રલાલજીનું 17મું આખ્યાન, અનુભવી જન એહના અહોનિશ રાતા રંગ, બીજા શું જાણે બાપડા જેને નહીં સત્સંગ, જે અધિકારી જે હરા તેને મેળા હોય. આ માર્ગની વાડમાં રહેવું બહુ દોયલું છે. કશળદાસ, અનુભવની એરણ ઉપર ઘડાવવું જોઈએ. અનુભવીની પાસે સાચો અનુભવ થાય પછી તેને અનુભવીના પ્રસંગની જાણ પડે. કશળદાસ પાચા બાબાની સાખીનો અર્થ સાંભળીને ઘણા ખુશખુશાલ થઈ ગયા અને બોલ્યા, પાચા બાબા, તમારી અનુભવીની વાણીમાં શું કહેવાનું હોય? સત્ય તો આખર સત્ય જ રહે. બાબા, તમે હવે પ્રભુજી પરદેશ પધાર્યા તે પ્રસંગ આગળ ચલાવો. હવે નવો પ્રસંગ શરૂ થવાનો છે, 11મો પ્રદેશ, પુષ્ટિ સંહિતા ભાગ 104 ઉપરથી અત્યારે આટલું જ લઈએ. આજે આપણે એ શીખ્યા કે ઠાકોરજીની વાત બધા પાસે ન કરાય. જે ઠાકોરજીમાં જેને રસ છે એની પાસે જ કરાય, બાકી ભાવ ખંડિત થઈ જાય. અને ઉદાહરણ આપ્યું કે દૂધ ને ગોળ જેવી પરિસ્થિતિ થાય. અત્યારે આટલું જ બોલ. નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.